ચાલો જય સ્વામિનારાયણ. અમારે 2 એડમિશન આજે આવ્યા છે ને હજી ત્રીજા એડમિશનવાળા રસ્તામાં છે, એટલે રોજ હમણાં એડમિશન જ ચાલુ છે. આપણે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ આસાનું હરિદ્વાર 6 થી 12 ધોરણ ઓનલી ફોર દીકરીઓ માટે. ખાસ આ વિડીયો જોજો, કેમ કે તમે રોજ ફોન કરો કે દીકરા માટે, તો આ વિડીયો છે ને પહેલાં જોઈ લેવો અને પછી ફોન કરવો, કેમ કે મને એવો સમય નથી. કદાચ તમે બધા ફ્રી હોય એટલે ફોન કર્યા રાખતા હોય, પણ મને એવો સમય નથી, એટલે ખાસ કરીને દીકરા માટે નથી, ઓનલી ફોર આ દીકરીઓ માટે જ છે આસાનું હરિદ્વાર. તો 6 થી 12 ધોરણ રહેવું, જમવું, ભણવું બધું ફ્રી. અને આજે અમારે 2 દીકરીઓનું એડમિશન આવ્યું છે. બેનું નામ પૂછીએ આપણે, અને કયા કયા જિલ્લામાંથી છે, તાલુકામાંથી. શું નામ? હું સાંભળી જ નહીં તારું કાંઈ. જોશથી બોલ. હજી નો સાંભળી. જોશથી બોલ, મારા જેટલું જોશ. તાલુકો તમે ભાઈ નહીં બોલતા હે? તલોદ. જિલ્લો? તો પછી ત્યાં તમારા મારે ત્યાં અહીંથી આવવું હોય તો કયા રસ્તે આવવાનું? ક્યાંથી થઈને આવવાનું? અમદાવાદ થઈને આવવાનું. અમદાવાદથી પછી કયું સિટી આવે? લીંબડી. ન્યાય લીંબડી છે? અચ્છા, નહીં. અમદાવાદથી મારે આમ દહેગામથી તમારું ગામ છેક. આ બધું યાદ રાખવાનું હો, આવું શીખવાનું. જનરલ નોલેજ તો પહેલા જીવનમાં જોશે. ઉર્મિલા, સરસ. શું બનવું તારે? ભણીને શું બનવું છે? હે, શું બનવું છે? હે, તો બોલવાનું જ છે અહીંયા. બોલતા તો કરવાની જ છોક દીકરીઓને. તને આમ શેમાં ભણવામાં કયા વિષયમાં વધારે રસ? વિજ્ઞાનમાં. સરસ. એક તો કોક આવ્યું વિજ્ઞાન વાળું, આ બધા ગુજરાતી વાળા જ આવતા હતા. વિજ્ઞાન સારું, તો સાયન્સ રાખવાનું ને. તને ગમશે? હે, ગમશે? સરસ. તારું નામ? કેનુશ્રી. કોને નામ પાડ્યું તું? ફૈબાએ. એનો અર્થ શું થાય પૂછ્યું તે? તો પૂછશે હો. ફૈબાને કે તમારે આવું નામ તો રાખ્યું, એનો અર્થ તો મને સમજાવો, કેજે હો. કેટલામ ધોરણમાં આવીશ? 6. તને કયો વિષય ગમે? ગુજરાતી. તો તાર મને શીખવાડીશ ને ગુજરાતી? મને ગુજરાતી આવ કાચું એ મારું હો. તાર મને શીખવાડવાનું. તને ગમશે? મમ્મીને ને પપ્પાને મૂકીને ગમશે? ગમશે જ. પછી તું એમ કહીશ અડધેથી મારે જવું, તો હું જવા નહીં આપું. હે, વરસ પૂરું થાય ત્યાં રજા નહીં મળે, શું કરશું? જન્માષ્ટમીની રજા મળશે, દિવાળીની રજા મળશે, પછી ઉનાળે, પણ વચ્ચેથી નહીં મળે. ચાલશે? ગમશે? પછી જો તમે બધા એક રૂમમાં રહેશો તો પછી એકાબીજાને શું કહીને બોલાવાનું? દીદી કહીને, તમે કહીને બધાને બોલાવાનું હો. પછી અહીં બધું શીખવું પડશે. ચાલશે? બધું શીખવાડીશ હું. કોમ્પ્યુટર શીખવાનું છે. મોબાઈલ નહીં લાવવાનો. મોબાઈલ નહીં અહીંયા. મોબાઈલ નહીં, મોબાઈલ એલાઉટ જ નથી અમારા આશ્રમમાં. મોબાઈલ એલાઉટ નથી. આશાબેન, તમને મળવું છે પણ નસીબમાં જ નથી તમારું આ કામ જોઈને. હું હેપી છું. તમને તમારી ને મારી મુલાકાત રોજ થઈ, પણ મારી જીગર જ નો પડતો તમને કે બોલાવું. કોણ છે આ સોજિત્રા? હું નહીં ઓળખતી ભાઈ તમને. બેન છે. Yes, sir.
ચોક્કસ મળજો, તમ તાર આવજો. પછી બીજું વધારે શું ગમે? ક્રિકેટ ગમે કે બેડમિન્ટન્સ ગમે કે ફૂટબોલ ગમે? શું રમત શું ગમે? ફૂલ રેકેટ ગમે? તો આપણે બે બેસ્ટ ફ્રેન્ડ થઈ જશું. મને બહુ ગમે. જો મારે ફૂલ રેકેટ છે પણ રમવાનો વારો નથી આવતો. તમે આવશો ને એટલે રમશું આપણે, હે ને? હે, કેટલી તારીખે આવવાનું? હે, ના ના, 1/6. ક્યારે આવવાનું? 1/6 5 વાગ્યા સુધી પહોંચી જવાનું. શું થયું? લઈ લ્યો કંકુ, હાલો તમે ચાંદલા કરી દો બેન. ત્યાં ફોર્મમાં પાણી ન ઢોરાયું, ઘડીક ખમજો. એ ઉષાબેન જ અહીં વધારે છે તમને સાચવવા હો. આમાં બધાને જય સ્વામિનારાયણ કહી દો. રોજ આરતી કરવાની, ધૂન કરવાની, રમવાનું, ભણવાનું, કોમ્પ્યુટર શીખવાનું, બધું કરવાનું. અહીંયા આપણે સિલાઈ મશીન લેવા છે, એ શીખવાનું. દીકરીને કાંઈ ન આવડે એવું રહેવાનું જ નહીં, બધું દીકરીને જાતને આવડવું જોઈએ. આપણે 2 કે 3 સિલાઈ મશીન લેવા શીખવું ને બધું. હે, તમને ત્યાં સ્કૂલમાં શીખવાડે કાંઈ ટાંકા ભરવાનું કેવું? તો ઘરે ફ્રી ટાઈમ હોય તો શું કરો? મોબાઈલ ને? હે, મોબાઈલે દીધા હે. પેલાના કેવું સરસ હતું, આપણને નવરા હોય તે ભરત શીખવાડતા, બધું એવું. હા, ટાંકા ને બધું શીખવું જોઈએ. એવું નથી કાંઈ કે આપણે એમાંય આગળ વધી શકી. સારું ભરત આવડતું હોય તો કોકને સારી સાડી પહેરાવતી આવડતી હોય ને તો એમાંય તમે આગળ ફિલ્ડમાં જઈ શકો. સરસ, આપણે બધું શીખવા મળશે હો. લેપટોપ લઈ લ્યો તો પડે નહીં હો, બોક્સમાં કાઢીને લેતા આવજો. લાઇટ વહી ગઈ, લાઇટની તકલીફ છે થોડી થોડી. અમૃતબેન કેમ છો? જય સ્વામિનારાયણ. કાગળમાં જ ખોલ. ખોલો. જા શીખવાનું હિન્દી હાથમાં બેન. જા બધું શીખવાનું. હો, તમારા માટે આવી જ ગયા છે. શીખવું છે ને? હા, મહેનત તમારે કરવાની. હું તો તમને લાઈન બતાવીશ. મહેનત તમારે કરવાની. ખોટા ફેન ફતું ને એવું મને કાંઈ નહીં ગમે. રમવાના ટાઈમે રમવાનું. પ્રવાસમાં જા, દાદા ઘડીક ખમો. પ્રવાસમાં ઘડીક મૂકી દો. પ્રવાસમાં જવાનું, એ બધું કરવાનું હો. પણ ભણવાનું મસ્ત, મમ્મી પપ્પાનું નામ રોશન થાય ને એવું ભણવાનું. આપણે જે ધારીની બની શકીશું. શું શું હે ને? અત્યારથી જ ધ્યેય નક્કી કરવાનો કે મારે આ બનવું જ છે. ગમે એટલી મહેનત થાય પણ મારે બનવું જ છે. હો, ફોન મૂકી દેવાનો ખાલી, બસ. એટલે તમે બધું કરી શકો. હો, કેટલા વાગ્યા? હાલો, ભગવાન જગાડજો એટલે આ બે દર્શન કરી લે. સફરજન ધરાવ દેજો ભગવાન. ચાલો, જય સ્વામિનારાયણ. અને તમારી આસપાસ પણ જરૂરિયાત હોય એવી દીકરીઓ કે તમને ખ્યાલ છે કે જેને જરૂર છે એવી દીકરીઓને ખાસ જણાવજો. 6 થી 12 ધોરણ રહેવું, જમવું, ભણવું ફ્રી. ઓલો કાચ ખોલ નાખો. 6 થી 12 ધોરણ રહેવું, જમવું, ભણવું ફ્રી. અને રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ.
અમદાવાદથી આવો ને તોય વચ્ચે સેન્ટરમાં છે, ને રાજકોટથી આવો તોય સેન્ટરમાં છે. એટલે વચ્ચે હાઈવે ઉપર જ આપણો આશ્રમ છે. ઓનલી ફોર દીકરીઓ માટે, ખાસ સાંભળજો, ઓનલી ફોર દીકરીઓ માટે છે. કે અહીંયા દીકરાઓને નો એન્ટ્રી છે, ઓનલી ફોર. અને સેવા કરવા આવે ને એના માટે જો આજે જ અમે બધા નક્કી કરતા હતા કે 2 થી 3 દિવસ જ રોકાવાનું, અમે નહીં રોકાવા આપી, કેમ કે અમારે દીકરીઓ હવે આવી જશે. એટલે અમે અહીંયા બેનો હશે ને એને જ સેવામાં આવવા દેશું, ભાઈઓને કોઈને નહીં. એટલે અને એ 2 થી 3 દિવસ જ, વધારે નહીં. આજે જ એવું નક્કી કરતા હતા બધા કે હવે દીકરીઓ આવવા માંડશે એટલા માટે. અને સેવા માટે અમે વધારે બહેનોને જ આવવા દેશું, ભાઈઓને નહીં. કેમ કે અમારો આશ્રમ દીકરીઓ માટેનો જ છે, ઓનલી ફોર. આ કેન્દ્ર બહેનો માટેનું જ ધ્યેય છે. એટલે ભાઈઓ સાથે મને કોઈ દુશ્મનાવટી નથી, નહીં તો હમણાં ઘણા ભાઈઓ કોમેન્ટ કરવા મળશે. એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ વ્યવસ્થાના ભાગરૂપે બધું સંભાળવું પડે એટલા માટે. અને કોન્ટેક્ટ નંબર છે 981719 923, 981719 આસાનું હરિદ્વાર, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. દર્શન કરી આવો, હમણાં મંદિર ખોલે ને એટલે 5 મિનિટ પછી.